ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે શોપિંગ સેન્ટરમાં આવી ગઈ છું. એઝ યુઝ્યુઅલ મારે ફ્રાઈડે હોય ને ત્યારે અહીંયા જો કેટલી સરસ રાઈડ છે છોકરાઓની. છોકરાઓને હવે 1 મહિનાની વાર છે, પછી વેકેશન પડી જ જવાનું છે. ને અહીંયા જો કંઈક નવું ખોલ્યું લાગે છે આ લોકો અહીંયા. ટર્કિશ ડિલાઇટ ને બધું, ડ્રાય ફ્રૂટ્સ ને બધું છે અહીંયા. ચીલી પીનટ્સ ને વાવ નાઇસ છે. આ શું છે? ફોતરાવાળી બદામ છે. હા, ઘણું બધું અલગ અલગ છે. સારું છે વેરાયટી બધી. લેમન ફ્લેવર પિસ્તાચીઓ ફર્સ્ટ ટાઈમ આ જોયું છે. લેમન ફ્લેવરવાળા. એ સોલ્ટેડ કોર્ન છે. ચીલે સનફ્લાવરના સીડ્સ પણ ફાઇન છે. જો બનાના વેફર છે, ડ્રાય પાઇનેપલ છે, પપૈયું છે, ડ્રાય મેંગો છે, પોમેલો છે, અને આ બધી પેલી ટર્કી સ્વીટ. અમે ટર્કી ગયા હતા ને ત્યારે આ બહુ બધું હતું. આ શું છે? અંજીર છે જો ડ્રાય, પેલા એપ્રિકોટ અને પેલા અંજીર. નાઈસ છે બધું. ચાલો શોપિંગ સેન્ટરની વિઝિટ કરી લઉં થોડી વાર. આવતીકાલે માર્કેટની વિઝિટ કરીશું, આજે શોપિંગ સેન્ટરની કરી. અને જો આ રાઈડ જો ને મને નાનપણની યાદ આવી જાય. હોર્સ રાઈડ ને બધું જોઈએ ને એટલે નાના છોકરાઓને મજા આવે. હવે તો દેવામાં મોટો થઈ ગયો છે એટલે આ બધા ના બેસે મારો. ચલો હું આમાં જોઈ લઉં, મારે શૂ લેવા છે ને. તો હજુ સમરના મસ્ત આવી ગયા છે, એકદમ સિમ્પલ ને એકદમ લાઇટ વેઇટવાળા. અત્યારે જો છે ને 24 જેટલું છે ટેમ્પરેચર. 24 નહીં 28 છે, પણ આમ ગમે એવું છે. પવન છે ને, તો ગઈકાલે તો છે ને પવન પણ નહોતો, એટલે બહુ જ ગરમી લાગતી હતી. અહીંયા જો પબ્લિક છે ને વિટામિન ડી લેવા બહાર જ આજે બધી જગ્યાએ હશે. અને આમ પણ ફ્રાઈડે છે એટલે વીકેન્ડનો માહોલ. ઘણા લોકો તો અર્લી છે ને, લોકો ફિનિશ કરતા હોય કામ ફ્રાઈડેના. હવે દિવમને 2 દિવસ અને આવતીકાલે તો આનાથી વધારે ગરમી છે પાછી અગેન. પહેલાં અમે વિચારતા હતા બીચ ઉપર જઈએ કે નહીં, પણ આ વખતે સન્ડે છે ને, એકાદશી છે. બીચ ઉપર જઈએ અને એકાદશી હોય અને એટલી ગરમી છે. લેટ્સ સી હવે શું કરીએ. હજી કંઈ ફાઇનલ કર્યું નથી અમે લોકોએ જઈએ કે નહીં. દેવમને પૂછીશું. દેવમ તો હા પાડશે ને, મને ખબર છે ને ત્યાં સુધી. અને બીચ ઉપર જવું બહુ ગમે, એટલે મને ગમે. પણ મને છે ને પાણીમાં એટલું બધું અંદર જવાનો બહુ શોખ નથી. અને બહાર બેઠા રહીએ ને તો બહુ તડકો લાગે. એટલે જોઈશું હવે શું પ્લાન કરીએ. કારણ કે હમણાં બધા સન્ડે અમે છે ને ફંક્શનમાં જતા, એટલે આમ કંઈ આઉટ પેલું કર્યું નથી અમે આઉટિંગ. એટલે આ વખતે એવું છે કે જઈએ ક્યાંક, કે વળી પાછું ક્યાંક ને ક્યાંક હશે જ ઇન્વિટેશન. એટલે આ જો અહીંયા બહાર કેટલા સરસ ટેબલ ડેકોરેટ કરી દીધા છે. હું છે ને અત્યારે બહાર નીકળી છું કંઈક ડ્રિંક્સ લેવા માટે. ડ્રિંક્સ એટલે જ્યુસ કે સ્મૂધી કે એવું લઈશ. ગરમી છે ને તો મેં કંઈક ઠંડુ પીવું પડશે અત્યારે. જોઈએ હવે અંદર ડ્રિંક્સ છે કે નહીં, કારણ કે ગરમીના લીધે ઘણી વખત બધા ખાલી થઈ ગયા હોય શેલ્ફ, કોલ્ડ ડ્રિંક્સના અને આઈસ્ક્રીમના ને બધા. તો જો આઈસલેન્ડમાં આવી ગઈ છું. જો આઈસલેન્ડમાં ચણાની દાળ મળે છે, બ્રાઉન શુગર અને બધું જ મગની દાળ. અહીંયા જો ટેડી કેટલી મોટી મોટી છે. ઘણી વખત તો અમારે એમ ઓલા વોટરમેલન હોય ને એ આટલી સાઇઝના હોય છે. અને આ કેટલાનું છે? જે 2 પાઉન્ડનું એક છે આ ગાલિયા મેલન. ચાલો આજે જઈને લઈને જોઈએ કેવો ટેસ્ટ આવે છે. અને જો આ પ્લમ્સ, આને અમે છે ને ઇન્ડિયામાં અમદાવાદમાં આને જરદારું કહીએ. આઈ થિંક સુરતમાં આને આલુ કે. અને પ્લમ્સ, તમે લોકો શું આને ડિસ્ક્રાઈબ કરો છો કહેજો મને. આ જો પીચ પણ કેટલા મોટા છે, એપલ જેવા મસ્ત. ચલો
એટલે થોડું ઘણું અહીંયાથી શોપિંગ કરી જ લઈએ. ઓ માય ગોડ, આ મેંગો વાવ મસ્ત મસ્ત છે મેંગો. જો હની મેંગોસ કેટલી બિગ સાઇઝમાં છે. સ્મૂધી લેવા જો આવી છું, પણ મને જો જોઈએ ને ઓરેન્જ ફ્લેવર એ છે જ નહીં. એટલે આજે હું વર્ષો પછી આ ટ્રોપિકાના લેવાની છું. પહેલાં આવ્યા ને આ કન્ટ્રીમાં ત્યારે બહુ જ પીધેલા છે ટ્રોપિકાના. હવે ઓછા પીએ છીએ અમે લોકો, પણ આજે ગરમીના લીધે ચલો ટ્રાય કરીએ. અત્યારે જે સુરત દાદા એકદમ ફૂલ તપે છે. બસમાં બેસી ગઈ છું, પણ બસમાં એસી વર્ક નથી કરતું. એટલું ફૂલ ગરમી છે, પરસેવાથી રેપ જેપ થઈ ગયા છીએ. આ ફ્લાવર તો જો આખી કેટલું મસ્ત સ્ટીક થયેલું છે. આખી લાંબી દાંડી છે, પણ જો એમાંય વળ્યું નથી જરાય. જો મેં લાસ્ટ વીકમાં બતાવ્યા હતા ને, અત્યારે જો બધા ખીલી ગયા છે ઘણા બધા પેલા ફ્લાવર. આજે ડિનરમાં બને છે વઘારેલી ખીચડી. કાલે મેં સાદી ખીચડી ખાધી હતી અને આજે બને છે વઘારેલી ખીચડી. ગરમીનું પ્રમાણ એવું છે ને કે આમ ઈચ્છા નથી થતી ને, કિચનમાં રહેવાની જ ઈચ્છા ના થાય. અને રોજનું એમ થાય કે ડિનરમાં શું બનાવું. આજે મેં પર્યાંગને છે ને 2 ઓપ્શન આપ્યા હતા કે અડદની દાળ નહીં ખાવું છે તો અને કે વઘારેલી ખીચડી, તો કે વઘારેલી ખીચડી. અને હું છે ને વઘારેલી ખીચડીમાં લાલ મરચું નાખું, લીલું મરચું નથી નાખતી, તો એક કલર બહુ મસ્ત આવે, મજા આવે. અને ઘીથી વઘારું, થોડુંક જ તેલ રાખું, બાકી ઘી વધારે લઉં. ગરમ મસાલો, ધાણા જીરું ને એ બધું નાખી અને એકદમ મસ્ત મસાલેદાર ખીચડી અને જોડે દહીં. ઠંડુ ઠંડુ દહીં ખાવાની મજા આવે આવા વેધરમાં. આજે આઈસ ગોલો પર્યંગ લઈ જશે ખાવા તો જઈશું. આજે નહીં, સન્ડે જઈશું આપણે. આજે નથી જવું. બહારની અપડેટ બતાવી છે આપણે ગાર્ડનની. બહારની અપડેટ કંઈ હોય તો બતાવશો, બતાવી દો. જાઓ તમે. બધા વ્યુઅર્સ એવું કહે છે કે થોડુંક પરેંગભાઈ પણ બતાવે અમને એમ છે. કેટલું તોડી ફોડી નાખ્યું. હજી પાછળનું હજી બનતું નથી ઘર. 6 મહિના થશે મને લાગે છે, એક્ઝેક્ટ 6 મહિના થશે. ચાલો, વઘારેલી ખીચડી છે ને તો એની જોડે આજે મેં કીધું કંઈક સલાડ જેવું બનાવીએ. રોજે ઓનિયન ને એવું ખાતા હોય ને તો આજે કંઈક ડિફરન્ટ થોડું. આ પેલું રોકેટ લીવ્સ આવે એ છે, બેબી સ્પિનિચ છે, સ્વીટ કોર્ન અને લેટસ. અને પછી એમાં નાખીશું ઓલિવ ઓઇલ, લીંબુ, થોડો ચાટ મસાલો અને બ્લેક પેપર. ગરમીમાં આવું કંઈક મજા આવે પાંદડા ખાવાની. આજનું ડિનર જો એકદમ મસ્ત સિમ્પલ, વઘારેલી ખીચડી જોડે દહીં ઘરનું બનાવેલું અને સેલેડ. પરેંગ ખીચડી મજા આવે. ઠંડો પવન આવતો હોય, ગરમ ગરમ ખીચડી હોય. દેવમને તો છે ને આજે ઉપર સુવા ન થવું બેડરૂમમાં. દેવને અહીંયા નીચે જ સુઈ જવું છે હોલમાં. દેવમ એમ કેમ બેટા? અરે બહુ ગરમી છે ઉપર, ફેન છે. જો આ ફેનમાં એટલી જે મજા આવે છે ને, ખરેખર મજા આવે છે. વર્થી જ છે, અમે લીધો છે ને ફેન. એનું ઉપરનું વાયરિંગ તો ફિક્સ ક્યારે થશે નથી બહુ આઈડિયા આપણને, પણ ફેન અત્યારે ચાલે છે અમારે. અને પર્યંક અહીંયા છે ને શું અમારી ગિફ્ટ આપેલી સેટ કરે છે. હે પર્યંક બધા કાર્ડ સેટ કરે. સોરી, એપલ વોચ નહીં, સેમસંગ વોચ રેડી થઈ છે ને, હજી બધું બાકી જ નાખવાનું. બધા કાર્ડ સેટ કરું. દેવ, આપણા વ્યુઅર્સ બધા એવું કહેતા હતા કે તમે બધા હો ને ત્યારે અમને વિડીયો જોવાનું બહુ ગમે છે. મી, યુ એન્ડ ડેડી, 3 of us. પણ ડેડી જ બહુ આમ શર્મા આવે. ક્યાં શોમાં આવે? સરખો બેસી દીકરો. આજે દેવને છે ને સ્કૂલમાં નોન યુનિફોર્મ ડે હતો તો આવું પહેરીને ગયો હતો અને અત્યારે પણ એ જ પહેરીને રાખ્યું છે છોકરાએ. આ મને લાગે છે તારે ટૂંક સમયમાં ચોટલી લેવી પડશે વાળમાં બેટા. કેમ? જોન કેટલા ગ્રો છે આમ કરતો ઉપર. એમ ચોટી લેવાય હો, આમ તો સારું લાગે, મસ્ત લાગે. નાનો હતો ને ત્યાં તને લઈને આપતી, એટલો ક્યુટ લાગતો ને. પછી આમ આમ કરે કાઢ એમ. બોલતા તો આવડતું નહીં. લઈ લઈએ, આમ મસ્ત દેખાશે હે ને, સરસ દેખાય. વાવ, બ્યુટીફુલ 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 બ્યુટીફુલ. લે દે આમ સરખો બેસ. ચાલ, દેવમને તો જો વિડીયો એન્ડ નથી કરાવવા લાગો મમ્મા. ચાલ બેટા ઊભો થા મારો દીકરો, સુઈ નથી ગયો. ચાલ 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 મારો દીકરો. લવ યુ બેટા. તમારું ચાર્જર લઈ લો. 11 વાગી ગયા છે. દેવમભાઈ કાલે રજા છે ને સ્કૂલમાં, હોલિડે. કાલે તારું ટ્યુશન છે હો દેવમ.
તો મને ફરતી ગયા દેવા. એ શું દેવમ આ એ મોટું તો જો. ચલો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો અરે લાઈટ બંધ કર ને પ્લીઝ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય. લાઈટ બંધ કર.